ફ્રેન્ડ આપણે સવારે તૈયાર થઈને નીકળી ગયા છીએ દાળ પકવાન ખાવા માટે, કારણ કે આપણે ઘરે કોઈ હતું નહીં એટલે બહાર જ જમવાનું હતું. જો આપણો આ લલ્લુ ભાઈબંધ રાહ જોઈને જ ઊભો છે. હા જો લલ્લુ, હાય બોલ, હાય હાય ગાઈસ. 15 મિનિટના વેટિંગ બાદ આપણો નંબર આવી ગયો હતો. દાળ પકવાન ખાઈને હવે જઈએ છીએ રામપુરા, કારણ કે હમણાંથી લગભગ 1 અઠવાડિયા 15 દિવસ ઉપર થઈ ગયું રામપુરા ગયે, એટલે દર્શન કરતા આવીએ ને જે ઢાળિયું બને છે એ જોતા આવીએ કેટલે કામ પહોંચ્યું. તો ચાલો આ તમને બતાવું હેડો ઢાળિયું કેટલે કામ પહોંચ્યું. રામપુરા જતા હતા અને રસ્તામાં ગૌશાળા ઈચ્છા થઈ આંટો મારવાની, એટલે આવી ગયા હતા ગૌશાળા. અને જો આપણે શું જોયું, કોડી ગયા છે ખેતર, અને તમે જોઈ શકો છો કે આપણે કામ બહારથી તો ઓલમોસ્ટ પતી ગયું છે. હવે અંદરથી થોડું ઘણું બાકી હશે, એ આપણે જઈએ અંદર. ના ના અંદર નહીં બેહવું, આપણે બહાર બેસીએ. જો આ ટાઇલ્સો નીચે થઈ ગઈ, સ્વિચ બોર્ડ આવી ગયા, દરવાજો, વાવ, ફર્નિચર પણ, સીલિંગ, પછી કબાટ આવી ગયા, હેન્ડલ વગર નહીં ખુલે, ડ્રોવરો, બધું રેડી થઈ ગયું છે. થોડું બાકી છે ખાલી. થોડી વાર આપણે અહીંયા બેસીશું, કારણ કે બહુ મસ્ત શાંતિ છે. અને આજે તો કામ પણ રવિવાર છે એટલે બંધ છે, તો કોઈ કારીગર નહીં. સરસ શાંતિમાં થોડી વાર આપણે આરામ કરી આવીએ. પછી અમારા વાલેશભાઈ લઈને આવી ગયા હતા લાકડા, કારણ કે આજે રાત્રે શીરો બનાવવાનો પ્રોગ્રામ હતો, રવિવાર હતો એટલે. હવે આ લાકડા બધા ઉતારવાના છે. અને આ છે એસી, જે આપણે અંદર ઢાળિયામાં લગાવવા માટે લાવી છે. હવે આપણે આ બધા લાકડા ઉતારવાના છે. નીચે થોડા ઘણા ઉતારી દીધા. આંટો મારવા આવ્યા હતા અને હવે શેરડીનો રસ. આપણે આજે લાઇટો જતી રહી હતી એટલે જીબીમાં કમ્પ્લેન બાદ આવી ગયા છે ભાઈ સુપરમેનની જેમ થાંભલા ઉપર ચડી રહ્યા છે. કોઈ ઘરે હતું નહીં એટલે આપણે જાતે જ ચા બનાવીશું અને પછી ચા પીશું. હવે આપણે ક્રિકેટ રમવા માટે આવી ગયા છીએ નાના ભૂલકાઓ સાથે. લાગી હતી ભૂખ અને આજે જમવાનું હતું પાવભાજી, ને આપણો નાનો ભાઈ પિંછુ એ લેવા ગયો છે બજારમાં પાવભાજી. એરો લઈને આવે પછી આપણે ખાઈશું, પછી જઈશું વોકિંગ ઉપર. આપણે નવું ચાલુ કર્યું હમણાંથી, વોક કરવાનું રાતે ખાઈને. અમારા ટીમના એક્ટર નિમેશભાઈ, એમનો નાનો ભાઈ તનીશ આજે ઘરે માછલીઓ લાવ્યો હતો. આ 3 માછલી ગપ્પી ફિશ. હવે આપણે ઘરે આવી ગયા છીએ અને રાતના વાગી ગયા છે 11:30. એટલે હવે આપણે સૂઈ જઈશું, કારણ કે કાલ સવારે વહેલું જાગવાનું. વહેલું જ ના કહેવાય, 7 વાગે જાગવાનું હોય, પણ હમણાંથી 8, 8:30 જાગતા એટલે થોડું કલાક વહેલું જાગવું કાઢવું પડશે. એટલે હવે અત્યારે આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ મિત્રો.